ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષના હેપી ન્યૂ યર. કેમ છો? આજે આપણે સંસ્કૃત વિષયની અંદર ચેપ્ટર નંબર છે 8 સાક્ષીભૂતઃ મનુષ્ય, એના વિશે ચર્ચા કરવાના છે. પરંતુ અગાઉની આપણે થોડીક વાત જોઈ લઈએ કે અગાઉ જે આપણે કંઈ નોટબુકની અંદર લખેલું છે એમના હજુ સુધી તમારા બુક ચેકિંગના કોઈ PDF મારી પાસે આવેલ નથી. તો હવે પછીથી હું એટલી સ્ટ્રિક્ટ પણ થઈશ કે જેવું ચેપ્ટર પૂરું થાય એટલે તરત જ તમારે મને એમનો PDF બનાવીને મને સેન્ડ કરવાની રહેશે અને એ જ બુકની અંદર આપણે આગળ લખવાનું છે. હવે આપણે ચેપ્ટર નંબર 8 જોઈએ છે સાક્ષીભૂત મનુષ્ય, એટલે કે સાક્ષી બનેલા મનુષ્ય. એમાં આપણે જોઈએ છીએ કે મનુષ્ય છે એ અનેક રીતે સંસારને જોવાની રીત હોય છે કે એમાંની અનેક અલગ અલગ રીતો હોય છે. સંસારમાં ઘટના દુર્ઘટનાની માયાજાળ તો આપણે જોઈએ છીએ કે વણાયેલી હોય છે. દરેક ક્ષણે અને દરેક સ્થળે જાત જાતની ઘટનાઓ બનતી હોય છે. એમાં વિવિધ પદાર્થો એકબીજાની સાથે ઘટનાઓના સાક્ષી બનતા હોય છે. ઘણી વખત પથ્થરો પણ સાક્ષી બનતા હોય છે, ઘણી વખત પશુ પક્ષીઓ પણ સાક્ષી બનતા હોય છે, અને ઘણી વખત મનુષ્ય. એટલે કહેવાનો મતલબ એવું છે કે ચેતન કે અચેતન પદાર્થોનો સમાવેશ સાક્ષીભૂત બનવામાં હોય છે. અહીંયા કેટલીક લાક્ષણિકતાઓને સાક્ષીભૂત પદાર્થો જુદી જુદી ભૂમિકા અદા કરતા હોય છે. દાખલા તરીકે પથ્થર વગેરે જળ પદાર્થો છે એ કશું જ સાક્ષી બનવા છતાં પોતે કશું જ કરી શકતા નથી, નિષ્ક્રિય રહીને એ ઘટનાના સાક્ષી બને છે. જ્યારે ગાય છે એ પણ પશુઓ છે, ઘટના સ્થળેથી એ પોતે દૂર ભાગી જાય. દાખલા તરીકે આપણે જોઈએ કે કોઈ પણ સ્થળે કંઈક એક્સિડન્ટ કે કંઈક બનાવ બને તો ગાય કે કોઈ પણ પ્રાણી છે, પશુ પક્ષી છે, એ ત્યાં ઊભું રહેશે ને એ તરત જ એક ક્ષણે ત્યાંથી ભાગી જશે અને પોતાની જાતને સાચવી લેવાનો ઉપાય કરશે. આ બંને પદાર્થો પાસેથી આપણે સિવાય બીજી કોઈ આશા રાખી શકતા આપણે નથી, કારણ કે પથ્થર એટલે કે જે જળ પદાર્થ છે એ અથવા તો કોઈ પાલતુ પ્રાણી છે અથવા તો કોઈ પણ પશુ પક્ષી છે એમની પાસેથી ભલે પોતે સાક્ષી ઘટનાના બનેલા છે છતાં પણ એમની પાસેથી આપણે કોઈ જ મદદની આશા રાખી શકતા નથી. પરંતુ મનુષ્ય છે એ દુર્ઘટનાગ્રસ્તે જોઈ પોતે દુઃખી થશે અને દુઃખી થયેલી વ્યક્તિને જોઈ પોતે પણ દુઃખની અનુભૂતિ કરે છે. દુઃખી માણસની મદદ કરવા માટે પોતે સક્રિય બની શકે એમ છે, પોતાના કર્તવ્યો પોતે નિભાવી શકે એમ છે. એટલે કે દુર્ઘટનાથી કોઈક બોધપાઠ લેવાનો ઉપક્રમ છે એ અહીંયાથી આપણને શીખવા મળે છે. આપણે જોઈએ છે કે આજકાલ યાતાયાતના સાધનોની અધિકતાને કારણે રોડ ઉપર કેટલા બધા દુર્ઘટનાઓ બનતી હોય છે. અત્યારે આપણે દિવાળી ઉપર જોઈએ છીએ, પરંતુ કોરોનાના કારણે એટલી બધી વાહનોની અવરજવર ઓછી છે, છતાં પણ આપણે ન્યૂઝમાં તો ન્યૂઝપેપરની અંદર આપણે જોઈએ છીએ તો બે ત્રણ બનાવ તો બનતા જ હોય છે આવી દુર્ઘટનાના. તો આવી દુર્ઘટનાના સાક્ષીભૂત જે માણસ બને છે, જે અપેક્ષા રાખી આપણે એની પાસેથી અપેક્ષા પણ રાખી શકીએ છીએ કે આપણી જવાબદારી અથવા તો તે અપેક્ષાઓ પૂરી કરે. કોઈ એક્સિડન્ટ થયેલું વ્યક્તિ હોય તો એમની એટલી તો અપેક્ષા હોય છે કે જોનાર વ્યક્તિ એમને હોસ્પિટલ સુધી પહોંચાડે અને એમના પરિવારજનોને જાણ કરે, અને અપેક્ષા પૂરી પણ કરવી જોઈએ. આ સ્થિતિમાં દુર્ઘટનાઓના સાક્ષીભૂત મનુષ્યની ફરજ છે કે એ જેને બજાવવા માટે તત્પર રહેતા એમને દિશા સૂચન કરવા માટે સંવાદાત્મક પાઠ છે તે અહીંયા રજૂ કરવામાં આવેલો છે. હવે આપણે લેસન તરફ જોઈએ છીએ. ટૂંકમાં અહીંયા વાત એ છે કે જે કંઈ ઘટના બને છે, જે કંઈ દુર્ઘટના બને છે તેના સાક્ષીભૂત તો બધા જ બની શકે છે, પરંતુ મનુષ્ય એક એવું પ્રાણી છે કે જે એમને મદદ કરી શકે છે. તો આપણાથી જેટલી બનતી મદદ થઈ શકે એટલી આપણે બીજાની સહાય કરવી જોઈએ. હવે આપણે લેસન તરફ જઈએ કે માર્ગ ઘટનાનાયમ દુર્ઘટનાયમ સાક્ષીય કે ભવતી. માર્ગ એટલે કે રસ્તામાં, ઘટમાનાયમ એટલે કે બનતી જે ઘટનાઓ છે તેમાં સાક્ષીઓ કોણ કોણ થાય છે. અહીંયા કે ભવતી એટલે કે કોણ કોણ સાક્ષી બને છે. કિમ કિમ ચતે આચર્યતિ ઇતિ વિષય અધિકૃત્ય પુનિત સુનિતો પરસ્પર સંવદતા. એટલે અહીંયા કહે છે કિમ કિમ ચ આચર્યતિ, શું શું કરે છે. આચરવું એટલે કે કરવું, તે શું શું કરે છે. એ વિષયમાં, વિષય અધિકૃત એટલે કે એ વિષય સંબંધિત પુનિત અને સુનિત બંને વાર્તાલાપ કરે છે.
પુનિત કહે છે પ્રાતઃ એટલે કે ભાઈ માર્ગે કદાચિત દુર્ઘટના અપી ઘટંતી, માર્ગ પર ક્યારેય દુર્ઘટનાઓ પણ બને છે. તત્ર પ્રાય પ્રસ્તરયાદમ જડ પદાર્થ ગવાદયમ પ્રસવ મનુષ્યાયાચિતમ ત્રય સાક્ષીણમ ભવતી. એટલે પુનિત છે એ સુનિતને કહે છે કે રસ્તામાં ઘણી વખત દુર્ઘટનાઓ બનતી હોય છે, પરંતુ તેમાં ખાસ કરીને પથ્થર વગેરે જળ પદાર્થ, અહીંયા કહે છે ને કે જળ પદાર્થ એટલે કે પથ્થર વગેરે જળ પદાર્થ, ગાયો વગેરે પશુઓ અને મનુષ્યો, આમ 3 જણા છે તે સાક્ષીઓ હોય છે. કિમ ત્વમ જાનસી ય ઘટિતાયામ દુર્ઘટનાયામ સંદર્ભે એતે ત્રય અપી ભિન્ન ભિન્ન કર્મ સમારચયંતી. પરંતુ શું તું જાણે છે કે એ જે ઘટનાઓ બને છે દુર્ઘટનાયામ સંદર્ભે એટલે કે ઘટિતાયામ દુર્ઘટના, જે દુર્ઘટના બને છે તેના સંદર્ભે આ ત્રણેયના જુદા જુદા સમાર આચરતી એટલે કે અલગ અલગ તેમના વ્યવહાર હોય છે. જ્યારે કોઈ પણ જગ્યાએ દુર્ઘટના બનતી હોય છે એ સમયે ત્યાં પથ્થરો હોય, ગાય હોય અને મનુષ્ય હોય, તો ત્રણેયના અલગ અલગ વ્યવહાર હોય છે. હવે એ ત્રણેયનો વ્યવહાર કેવા હોય છે તો એના વિશે અહીંયા કહે છે. સુનિત કહે ન જાનામે. સુનિત કહે છે ના, હું જાણતો નથી. પ્રથમ કથયતુ યદ પ્રસ્તદાયમ કિમ કુર્વયંતી. તો પહેલા કહો કે પથ્થર, અહીંયા કહે છે કે પ્રસ્તદાયમ એટલે કે પથ્થર, કિમ કુર્વંતી વગેરે શું કરે છે. અહીંયા સુનિત છે કે હું કશું જાણતો નથી, તો મને જણાવ ને કે પથ્થર વગેરે શું કરે છે, એટલે કે જે જળ પદાર્થો છે તે શું કરે છે. પુનિત કહે પ્રસ્તદાયશુ અચેતના. પથ્થર વગેરે અચેતના એટલે કે એનામાં ચેતના હોતી નથી, જીવ નથી હોતો. સંતિ તે સ્વયં ક્રિયા કરતું સમર્થ ન ભવતી. એનામાં જીવ નથી માટે તે જાતિ ક્રિયા કરવા માટે શક્તિમાન નથી. ન સમર્થ ભવતી કે પોતે શક્તિમાન નથી. અથ તે તથૈવ તિષ્ઠતિ એકલા માટે તેઓ તથૈવ એટલે કે ત્યાં જ, તિષ્ઠન્તિ એટલે કે ઊભા રહે છે. કારણ કે પથ્થર છે પોતાની અંદર જીવ નથી કે પોતે કંઈક એવો બનાવ બને અને પોતે ત્યાંથી દૂર ખસી જાય. એટલે કહે છે કે અચેતન છે, પોતે જ ત્યાંથી દૂર કરવા સક્ષમ નથી, તો પછી બીજાને તો શું મદદ કરી શકે. એટલે પથ્થર જ્યાં છે ત્યાંને ત્યાં જ ઊભા રહે છે. સુનિત કહે છે સચેતના પશવ પક્ષીણમ ચ કિમ કુર્વંતી. સુનિત કહે છે તો ચેતનાવાળા જે પશુઓ અને પંખીઓ છે તે શું કરે છે, પશુ પંખીઓ. તો પુનિત કહે છે કે એવ ઘટનાયામ ઉત્થિતામ ધ્વને ભયમ અનુભવતી. એ શું કરે છે કે ઘટના જ્યાં ઘટે છે અથવા તો જ્યાં ઘટનાથી ઉઠેલા અવાજથી, ઉત્થિતામ એટલે કે એનાથી ઉદ્ભવેલા અવાજ, ધ્વને એટલે શું થશે અવાજથી, ભય અનુભવતી. એ શું કરે છે ભય અનુભવે છે. જે જગ્યાએ કંઈ એવી દુર્ઘટના થાય અને એ દુર્ઘટનાનો જે અવાજ આવે છે એનાથી એ ડરી જાય છે. અતઃ ઘટના સ્થળાયામ દૂરમ ધાવતી. એથી એ શું કરે છે કે એ ઘટનાના સ્થળેથી દૂરે ધાવતી એટલે કે દોડે છે, ભાગે છે, તે દૂર ભાગી જાય છે. સુનિત કહે સત્ય વદતી. સુનિત કહે છે સાચી વાત છે. ગવાદય પશુવસ્તુ નિર્બુદ્ધમ સંતિ. અહીંયા કહે છે કે ગાય વગેરે પશુઓ તો બુદ્ધિ રહિત હોય છે, એમનામાં કોઈ બહુ જાજી બુદ્ધિ નથી હોતી. પરંતુ કચ્ચિત સબુદ્ધિ માનવ અપી યદિ ઘટના સ્થળમ દૂર ધાવતી તૈ પશુરેવમ સહ. પરંતુ ઘણી વખત સબુદ્ધિ એટલે કે બુદ્ધિવાળા જે મનુષ્યો છે એ પણ યદિ એટલે કે જ્યારે ઘટના સ્થળેથી દૂર ભાગી જાય છે ત્યારે તે પણ પશુ સમાન છે. અહીંયા મનુષ્યો પર આમ જુઓ કેવું આકરું તીર મારવામાં આવ્યું છે કે ઘણી વખત આપણે કોઈ ઘટના સ્થળે કોઈ એક્સિડન્ટ કેવું કંઈક જોઈએ છે અને આપણને ડર લાગે કે કદાચ કંઈક મારું નામ આવી જશે, તો એવા ડરના કારણે આપણે ત્યાંથી ભાગી જઈએ છીએ. નથી પોલીસને જાણ કરતા, નથી કંઈ એમના માટે ગાડી બોલાવતા કે નથી એમના પરિવારજનોને જાણ કરતા અને ત્યાંથી એ જગ્યા ઉપરથી આપણે દૂર જતા રહીએ છીએ. તો આપણામાં અને એ પશુઓમાં કંઈ જ તફાવત નથી એવું સુનિત કહે છે. એટલે પુનિત કહે વસ્તુતઃ મનુષ્ય યદિ મનુષ્ય એવં વર્તતે તદા સ દુર્ઘટનાયામ સાક્ષી ભૂત્વા ત્રિવિધમ કાર્ય આચર્યતિ. એટલે પુનિત શું કહે છે હકીકતમાં તો મનુષ્ય એવં વર્તતે, મનુષ્ય જો મનુષ્યની માફક વર્તતે તદા એટલે કે તો સ દુર્ઘટનાયામ સાક્ષી ભૂત્વા જે આ ઘટનાના સાક્ષી બનીને ત્રિવિધમ કાર્યમ આચર્યતિ તે 3 પ્રકારનું કાર્ય
કરી શકે છે. જો ખરેખર મનુષ્યની જવાબદારી સમજતું હોય તો પોતે 3 પ્રકારનું કાર્ય કરી શકે છે. હવે આગળ જોઈએ કેવું. સુનિત કહે કાની તાની ત્રિવિધાની કાર્યાની, એટલે સુનિત કહે તે 3 પ્રકારના કાર્યો ક્યાં છે? પુનિત કહે પ્રથમ કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિ. પ્રથમ કાર્ય શું છે કે દુઃખ અનુભવે છે. બીજા લોકોને કંઈક વાગ્યું હોય, એક્સિડન્ટ થયેલું જોઈ અને પોતે પણ એમને બીજાના દુઃખને જોઈને પોતે દુઃખ અનુભવે છે. મનુષ્ય એવમ દુઃખેનમ દુઃખિત ભર્વિતુમ અહર્તિ સુખે ન સુખિતઃ. અહીંયા શું કહે છે કે મનુષ્ય જ દુઃખથી દુઃખી અને સુખથી સુખી થવાની યોગ્ય છે. બીજા કોઈ આપણે મનુષ્ય છે એ પણ એક પ્રકારનું પ્રાણી છે, પરંતુ ગાય, ભેંસ, બળદ યા તો કોઈ પણ પશુ પક્ષી છે એ બીજાના દુઃખ જોઈને પોતે દુઃખી થઈ શકે એવી એનામાં અનુભૂતિ થતી નથી. જ્યારે મનુષ્ય એક એવું પ્રાણી છે કે જે બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખે સુખી થઈ શકે એમ છે. અત દુર્ઘટનાયામ પીડાગ્રસ્ત દુઃખિતઃ જન દ્રષ્ટવા મનુષ્યનમ દુઃખા અનુભૂતિ કરણમ ભવતી. આથી દુર્ઘટના વડે પીડાયેલા અથવા તો જે દુઃખથી ઘેરાયેલા દુઃખી માણસને જોઈને માણસ દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. પહેલું કાર્ય શું હોય છે કે બીજાના દુઃખને જોઈને દુઃખી થવાનું. તો કહે છે કે દુર્ઘટના પીડાગ્રસ્ત, જે દુર્ઘટનામાં જે દુઃખી થયેલા લોકો છે, દ્રષ્ટવા એટલે કે જોઈને મનુષ્યએ દુઃખ અનુભૂતિ, એમને જોઈને પોતે દુઃખની અનુભૂતિ કરવાની હોય છે. યહ ખલુ એતાદશ જીવમ પશ્યતે. ખરેખર એ એવા જીવને જોતો હોવા છતાં અપી દુઃખમ ન અનુભવતી, જે દુઃખી જે ઘટના સ્થળે પીડા પામેલા લોકોને જોઈને જે દુઃખી નથી થતો, જે દુઃખ નથી અનુભવતો, સહ મનુષ્ય ન અસ્તિ, છતાં તે અનુભવતો નથી, તે માણસ નથી. અપિતુ સહ પ્રસ્તવ એવમ, તો પણ તે એ પથ્થર સમાન છે. યતો હિ પ્રસ્તર કદાપી અન્યસ્ય દુઃખમ ન અનુભવતી. કેમ પથ્થર જેવો છે? કારણ કે પથ્થર છે એ ક્યારેય બીજાનું દુઃખ અનુભવી શકતો નથી. અહીંયા પુનિત છે એ સુનિતને સમજાવે છે કે મનુષ્ય 3 પ્રકારના કાર્યો કરવાના હોય છે. કેવા? તો એની અંદર પ્રથમ કાર્ય એ છે કે મનુષ્યએ બીજાના દુઃખને જોઈને દુઃખી થવું જોઈએ. એટલે પુનિત કહે છે એ વાત તો સાચી છે કે બીજાના દુઃખ જોઈને આપણે દુઃખી થવું જોઈએ, પરંતુ ઘણી વખત મનુષ્ય બીજાના દુઃખ જોઈને પોતે દુઃખ નથી અનુભવી શકતો, ત્યારે એ કોના જેવો છે? પથ્થર જેવો. કેમ કે પથ્થરની અંદર આવી કોઈ લાગણી ફિલિંગ હોતી નથી કે જે બીજાના દુઃખ જોઈને દુઃખી થઈ શકે. પછી સુનિત કહે છે યથાર્થ ભવાનાયમ. સુનિત કહે છે તમે બરાબર કહો છો. મયા અપી બધુવા અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ જન પશ્યવા દુઃખમ અનુભૂતમ અસ્તિ દ્વિતીય કાર્યમ કિમ અસ્તિ. મેં પણ મોટે ભાગે મયા અપી બહુધા એટલે કે મોટે ભાગે અપરિચિતમ દુર્ઘટનાગ્રસ્તમ દુર્ઘટનાગ્રસ્તમ જન પશ્યયા, એટલે કે દુર્ઘટનાથી ઘેરાયેલા અજાણ્યા માણસને જોતા દુઃખ અનુભવું છું. દ્વિતીય કાર્યમ ક્રિયતિ, બીજું કાર્ય શું છે? હવે મને એ જણાવ કે બીજું એવું કયું કાર્ય છે? હવે પુનિત એમને સમજાવે છે કે દ્વિતીય કાર્ય તુમ કર્તવ્યમ નિર્વાહ. બીજું કાર્ય તો તે છે કે કર્તવ્ય કરવાનું. પેલું શું હતું કે એમના દુઃખ જોઈને આપણે દુઃખી થવાનું. હવે બીજું છે આપણું કર્તવ્ય શું છે? આપણું કર્તવ્ય એ છે કે એમને આપણે પહેલાં તો હોસ્પિટલમાં લઈ જવા જોઈએ, યા તો એમના સગા સંબંધીને કોઈને જાણ કરવી જોઈએ. એટલે કે છે કે હવે બીજું કાર્ય છે કે કર્તવ્ય કરવાનું. કેવું કર્તવ્ય? તો દુર્ઘટનાગ્રસ્ત જન સદ એવમ ઔષધાલયમ સ્થિતમ કરણમ ભવતી. હવે ઔષધાલય એટલે કે દવાખાને કરણમ ભવતી, એને પહોંચાડવાની આપણી પહેલી ફરજ છે. જે લોકો દુર્ઘટનાથી પીડાયેલા છે એમને પહેલાં ઔષધાલયમ સ્થિતમ એટલે કે તેમને આપણે દવાખાને પહોંચાડવા જોઈએ. એનમ તસ્ય ઉચિત ઉપચાર સ્થાયમ, જેથી કરીને તેને યોગ્ય ઉપચાર એટલે કે એમનો સારવાર થઈ શકે. તત્ર સંગત્ય કદાચિતમ તસ્ય રક્તસ્ય આવશ્યકતા ભવતી ચેત સ્વકીય રક્ત અપી તસ્ય દાતવ્ય ભવતી. અને ઘણી વખત ખૂન એક્સિડન્ટ થયું હોય તો ઘણા વધારે પ્રમાણમાં જો ખૂન નીકળી જાય તો તેમને ખૂનની પણ જરૂરિયાત પડે. તો કહે છે કે ત્યાં જઈને ક્યારેક તેને જો લોહીની જરૂર હોય તો પણ તેને પોતાનું લોહી આપવાની ફરજ પાડવી જોઈએ. ત્યાર પછી તસ્ય પરિવારે સૂચના દાતવ્ય ભવતી. તસ્ય પરિવાર એટલે કે તેના પરિવારને સૂચના આપવાની હોય છે.
येन तस्य परिवारजन औषधालय आगच्य तस्य विशेष सहाय भवेत। જ્યારે એમના પરિવારના લોકો દવાખાને ઔષધાલય આગચ્ય એટલે કે દવાખાનામાં આવીને તસ્ય વિશેષ સહાય તેને ખાસ સહાયક બની શકે તો આપણે બનવું જોઈએ। દુર્ઘટનાયમ સાક્ષી મનુષ્ય એતાદર્શ કર્તવ્યમ, દુર્ઘટનાના સાક્ષી બનેલા મનુષ્યનું એ કર્તવ્ય છે। સર્વ મનુષ્ય અસ્ય કર્તવ્યસ્ય નિર્વાહ કરણમ એવ, બધા જ માણસોએ પોતાના કર્તવ્ય છે તેને નિર્વાહ એટલે કે બજાવવું જોઈએ, પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ। બીજી એમની ફરજ એ છે કે કર્તવ્યનું પાલન કરવું। કેવું કર્તવ્ય? તો જે વ્યક્તિને આપણે ઘટના સ્થળે જોયા છે એમને પહેલાં તો હોસ્પિટલમાં પહોંચાડવા જોઈએ, જેથી કરીને એમની યોગ્ય અને વ્યવસ્થિત સારવાર થઈ શકે। જો તેમને કોઈ લોહીની જરૂર હોય તો પોતાનું લોહી જો એમના સાથે મેચ થતું હોય તો લોહી આપવું જોઈએ। એમના પરિવારજનોને જાણ કરવી જોઈએ। જ્યારે એમના પરિવારજનો દવાખાનામાં આવી જાય છે તો એમને જરૂરી સહાય આપણાથી બની શકે એ આપણે કરવી જોઈએ, એ આપણું કર્તવ્ય છે। પછી સુનિત કહે છે તૃતીય કાર્ય કિમ અસ્મિ, સુનિત કહે છે કે હવે ત્રીજું કાર્ય શું છે? યત ઘટનાએ સાક્ષી મનુષ્ય આચર્યતે, કે જે ઘટનાના સાક્ષી બનેલા મનુષ્યએ કરવું જોઈએ। પુનિત કહે છે તૃતીય કાર્યમ અસ્તિ બોધ પ્રાપ્તિ, તૃતીય કાર્ય એ છે કે આ કાર્ય છે કે બોધ કે સમજ મેળવવાનો। મનુષ્ય સદૈવ બોધ પ્રાપ્તિ પ્રયત્ન કરણીયમ ભવતી, મનુષ્ય એટલે કે માણસે સદૈવ એટલે કે હંમેશા બોધની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવા જોઈએ। યદા વયમ વયસિતમ દુર્ઘટનામ સાક્ષી ભવાનમ તદા કર્તવ્ય સમાચરમ દુઃખમ અનુભવતમ તસ્ય દુર્ઘટનાયામ કુચ્ચિતમ બોધમ અપી પ્રાપ્તુમ અર્હસી। યદા વયમ કચ્છિતમ દુર્ઘટના, જ્યારે આપણે કોઈ દુર્ઘટનાના સાક્ષી થઈએ છીએ ત્યારે તદા એટલે કે ત્યારે કર્તવ્યમ સમાચરમ, કર્તવ્ય બજાવવા માટે દુઃખમ અનુભવતી આપણે દુઃખ અનુભવતા તે દુર્ઘટનાથી કોઈ બોધ પણ મેળવવાને લાયક છીએ। વિના કારમ દુર્ઘટના ન ભવતી, કારણ વિના કોઈ દુર્ઘટના થતી નથી। તત્ર કચિતમ જનસ્ય ત્રુટિ કારણ ભવતી, ત્યાં કોઈક ને કોઈ ત્રુટિ એટલે કે ભૂલ, માણસની કંઈક ભૂલ હોય છે। આપણે જ્યારે જોઈએ છીએ રોડ ઉપર એક્સિડન્ટ થાય તો એમને એમ નથી થતા, માણસને કંઈક ને કંઈક એવી ગલતી થઈ જાય છે કે જેના કારણે અકસ્માત થવાની શક્ય બને છે। તો માણસની કંઈક ને કંઈક એવી ત્રુટિ એટલે કે ભૂલ હોય છે। આ ત્રુટિ જ્ઞાત્વા, તે ભૂલને આપણે જાણવી જોઈએ। તદ અંતરે તાદર્શમ ત્રુટિમહમ ન કદાપી કરિષ્યામિ બોધ અપી પ્રાપ્તવ્ય એવ, અને એ ખામી જાણ્યા પછી ફરી ક્યારે આપણે એવી ખોટી ભૂલો ન કરીએ એવો બોધ પણ આપણે મેળવવો જોઈએ। સુનિત કહે છે સાધુ કથિમ ભવતા, તમે સાચું કહ્યું। ઘટનાયામ સાક્ષીમ સંત, ઘટનાના સાક્ષી બનવા છતાં સંત કર્તવ્ય નિહર્તમ અપી, છતાં આપણે બોધપાઠ પ્રાપ્ત કરતા નથી। દુઃખ અનુભવતમ અપી યદિ વયમ બોધપાઠમ ન પ્રાપ્તુમ તદા વયમ મનુષ્ય ન સ્મરમ, એટલે કહે છે કે આપણે દુઃખનો અનુભવતા હોવા છતાં જો આપણે બોધપાઠ ન પ્રાપ્ત કરીએ તો આપણે મનુષ્ય નથી। તો અહીંયા આપણે મનુષ્યના જીવનમાં સાક્ષી બનેલા મનુષ્યના જીવનમાં કઈ 3 બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ તેની વાત અહીંયા કરવામાં આવેલી છે। વિદ્યાર્થી મિત્રો, અહીંયા કદાચ તમને આ વિડીયોની અંદર જે ફોટો દેખાય છે એના અક્ષરો તમને ના પણ દેખાઈ શકે, એવું બની શકે। તો જ્યારે પણ તમે આ વિડીયો જોવા બેસો છો ત્યારે તમે તમારી નોટબુકને સાથે રાખી નોટબુકમાં ધ્યાન આપો, વિડીયોને માત્ર તમારે સાંભળવાનો જ છે। તમારી નોટબુકની અંદર તમે ધ્યાન આપી અને જો એક એક લાઈન સમજતા જશો તો તમને આપોઆપ જે આપણે પ્રત્યક્ષ શિક્ષણ મેળવ્યું છે એવી રીતે તમને અનુભવ થશે અને વ્યવસ્થિત રીતે તમે સમજી પણ શકશો। તો અહીં આપણું આ લેસન છે તે પૂર્ણ થાય છે।